गाइस बताने जय श्री राम। तो गाइस અત્યારે હું આવ્યો છું કરાડી, તમે જોઈ શકતા હશો અને તમને અહીંનો એકદમ વ્યૂ બતાવી દઉં કેવું વ્યૂ છે। તમે આગળ ને આગળ બ્લોગમાં વધારે લો, ચાલો વ્યૂ તમને બતાવી। અત્યારે પવન બહુ ચાલી રહ્યો એટલે હું નીચે જાઉં તો ચાલો નીચે જઈએ। તો મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું ધાંધરપુર અમારા ગામમાં। તો હું તમને વચ્ચેનું વ્યૂ તમને બતાવીશ, તો તમે આગળ ને આગળ બ્લોગમાં બધા। ધાંધરપુરથી આવી ગયો છું, જમીને તમને મળું। મેં અત્યારે જમી લીધું છે, ઘરનું સુઈ જાવ પછી તમને મળું। હું અત્યારે જાગીને ઉઠી ગયો છું અને પેપ્સી લેવા જાઉં, પછી તમને પેપ્સી લઈને મળું। પેપ્સી લઈને આવતો એટલે પેપ્સી યાર ઉલ્ટ પર લઈ આવે, એમ કે તડકો બહુ આવે થાય છે એટલે ગુલ્ફી ખાઉં છું, તમે જોઈ શકતા હશો ગાઈસ। તો અત્યારે પેપ્સી ખાતો ખાતો ઉપર આવી ગયો અને અત્યારે બહુ તડકો બહુ એટલે પેપ્સી ખાતો ખાતો ઉપર છું, કેમ કે ત્યાં એટલે તો આપણે નેટવર્ક આવતું નથી। ઉપર આવી ધાબા ઉપર આવીને તો અત્યારે નેટવર્ક આવે, બાકી નેટવર્ક કાંઈ નથી। ધાબા ઉપર આવી તો તે નેટવર્ક આવે એટલે માટે ચાલો તો તડકો છે એટલે આપણે નીચે જઈએ ચાલો। અને અહીંયા છે બે ભેંસું અને પાડી, હું તમને બતાડું। જો આ પાડી છે, આમ તો એક જ ભેંસ છે અને આ પાડી છે, જો તમે। અને અત્યારે કાંઈક ખાવા આપ્યું છે, હાલો તે હું બહાર જઈ રહ્યો છું, બહાર આવતો રહ્યો છું પણ બહાર કોઈ છે નહીં એટલા માટે હું જતો રહો। અત્યારે હું આવી ગયો છું મારા ધીરુ બાપુના ઘરે, તો ચાલો જો। તો અત્યારે હું તો ધીરુ બાપુના ઘરેથી આવી ગયો છું, પાછો જે ઘરે આપણે હતા એ જ ઘરે આપણે। તો આપણે તો જે ઘરેથી આવતા રહ્યા છીએ તો ધાબા ઉપર જઈએ ચાલો। ધાબા ઉપર જઈને તમને મળું। આપણે ધાબા ઉપરથી તો આવતા રહ્યા છીએ, તો જો હું ધીરુ બાપુનું ઘર અહીંથી તમને બતાડું, આથી તમને ચોખ્ખું બતાવીશ। તો આ છે ધીરુ બાપુનું ઘર, તમે જો। ધીરુ બાપુનું ઘર મેં તમને બતાવ્યું, તે પણ તમે જોયું, પણ તેની સાથે સાથે મેં તમને મસ્ત વ્યૂ તમને બતાવ્યું, તમે જોયો હશે। તો હું તમને જમીને મળું। તો મેં અત્યારે જમી લીધું છે ને આ બ્લોગને અત્યારે હું એન્ડ કરું। રાતના 10 વાગ્યા છે। બધાને જય શ્રી રામ।